છતાં પણ ભગવાનના સુખ માટે, માતા પિતાના સુખ માટે પોતાનું જીવન ઘસી રહી છે. એક કક્ષમાં આવ્યા તો જોયું કોઈ રાણી માતા દેવકીના ચરણની સેવા કરતી હતી. કોઈક રાણી વસુદેવજીને ભોજન કરાવતી હતી. એક આદર્શ દાંપત્ય જીવન વાલા વૈષ્ણવો, ઘરમાં રહેતી પ્રત્યેક સ્ત્રી, આ કોઈ કેવલ ભગવાનની કથા નથી, અપિતુ આજના કળિયુગમાં રહેતા પ્રત્યેક માનવની કથા છે. એણે પોતાનો આત્મધર્મ, દેહ ધર્મ કેવી રીતે નિભાવવો એની કથા છે. ઘરમાં રહેતી પ્રત્યેક ગૃહિણી સ્ત્રીએ એના સાસુ સસરા, એના માતા પિતાની સેવા કરવી એનો પ્રથમ ધર્મ છે. આ પ્રસંગ એનો પુરાવો છે. એ ગૃહિણીનું સાચું ઘર એનું સાસરું છે. અને સાસરું કે જ્યાં સાસ હોય, સસુર હોય, જ્યાં એનો પતિ હોય, એના બાળકો હોય, અને તમામ પરિવારજનોની સમાન ભાવથી સેવા કરવી, એ વડીલો, એ માતા પિતાના આશીર્વાદ મેળવવા, એ પ્રત્યેક ગૃહિણી સ્ત્રીઓનો ધર્મ છે. આજના સમાજમાં મોટામાં મોટું દુઃખ કે બધું જ બરોબર ચાલતું હોય, પુત્ર સુપુત્ર હોય, યોગ્ય હોય, માતા પિતાની સેવા કરવા ઈચ્છતો હોય, પોતાનું સંપૂર્ણ જીવન માતા પિતાની સેવામાં ઘસવા ઈચ્છતો હોય, પણ જ્યાં વિવાહ થાય, લગ્ન થાય, એ પ્રેમમાં ભાગલા પડે. ઘરની અંદર શાંતિનું વાતાવરણ હોય અને પછી ધીરે ધીરે કલહ, ક્લેશ અને કળિયુગ નો પ્રવેશ થાય. અને પછી એ સાસુ અને પછી એ વહુ. આપણા વાર્તા પ્રસંગોની અંદર તો કેવા કેવા પ્રસંગો આવે વાલા વૈષ્ણવ. આ બધા તો ભૌતિક દેહ ધર્મ છે. આપણે આપણી સાસુને વૈષ્ણવ માનીએ, આપણે આપણા માતા પિતાને વૈષ્ણવ માનીએ, તો આપણા ભૌતિક જીવનની અંદર ક્યારે પણ કલહ નહીં થાય. સાચો સંબંધ એ વૈષ્ણવનો છે વાલા વૈષ્ણવ. આ બધા સંબંધો તો દેહ સંબંધિત છે, પણ એનાથી એક આગળનો જે સંબંધ છે, વૈષ્ણવનો સંબંધ. આજે સવારે જે વાર્તા પ્રસંગ લીધી હતી, ફરી વખત એક વખત સ્મરણ કરાવું કે સાસુ અને વહુની વાર્તા, કે બંને ભેગા મળીને ઠાકોરજીની સેવા કરે છે. કેવો આનંદ આવે વાલા વૈષ્ણવ, વિચાર કરો. એક તો ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, સત્સંગ થતો હોય, અને પછી એ જ ઘરની અંદર રોજનો કલહ. તમે મને કાંઈ કહેતા નહીં, મને જેમ ઠીક લાગે એમ જ હું કરીશ. વૈષ્ણવોને આ શોભે નહીં.
જેની અંદર પ્રેમ હોય, જેની અંદર આદર હોય, જેની અંદર સદભાવના હોય, એ જ વૈષ્ણવ. અને જેના ઘરમાં નિત્ય પ્રતિરોજ ક્લેશ થતો હોય, ત્યાં સુખ આવે ક્યાંથી? પછી કહીએ કે અમે દુખી છીએ. દુખી તમે કામ જ દુઃખ ના કરો છો તો જીવનમાં દુઃખ જ આવશે. તમે કરો તમારા માતા પિતા સાસુ સસરાની સેવા, જો તમને સુખ મળે છે કે નહીં? હું વારંવાર કહેતો આવ્યો છું કે માતા પિતાના ચરણોમાં જ સુખ રહેલું છે. પછી એ માતા પિતા હોય કે સાસુ સસરા હોય, પ્રેમથી, ભાવથી, પ્રસન્નતાથી, સદભાવના, આદર સાથે એમની સેવા કરો. ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. અગણિત ઉપકાર છે એના, એ કદી વિસરશો નહીં. ગાવા ખાતર તો આપણે ગાઈએ, પણ જ્યારે ભાવ માતા પિતા સાસુ સસરા માટે પ્રગટ થાય ત્યારે આપણા જીવનની અંદર સુખ અને વૈભવ આવે છે. આપણે કળિયુગમાં રહેતા જીવો ભૌતિક સંસારમાં રહેતા જીવો, અને હવે તો આધુનિક એવું કે પ્રતિવર્ષ મધર ડે મનાવે, ફાધર ડે મનાવે. અને અમે જોયા છે કે આખું વર્ષ ગાળો દે, સેવા કરે નહીં. પછી માતા પિતા હોય કે સાસુ સસરા હોય, પછી મધર ડે આવે એટલે પછી ફૂલના ગુલદસ્તા લઈને કઈ ગિફ્ટ લઈને મા પાસે આવે, એની ચરણ વંદના કરે, ચરણ સ્પર્શ કરે, પછી કે અમને આશીર્વાદ આપો. 364 દિવસ તો એમની સેવા કરીને હવે એક દિવસ પહોંચે તો ક્યાંથી આશીર્વાદ મળે? છતાં પણ આપણા સૌરાષ્ટ્રમાં તો એક કહેવત છે કે ભાઈ છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. છતાં પણ એ માતાનું હૃદય, એ પિતાનું હૃદય સદા પોતાના બાળકો માટે સદવિચાર, સદભાવ અને આશીર્વાદ જ આપતું હોય છે. તો આ ભગવાનનું દાંપત્ય જીવન, જેમાં એક આદર્શ પરિવાર, આપણા ધર્મ ગ્રંથો તમે જુઓ, રામાયણ, કે જેમાં એક નારીનું પાત્ર, એક સ્ત્રીનું પાત્ર સીતાજી, કે જેણે આ જીવન પ્રભુ શ્રી રામની સેવા કરી અને એમના માતા પિતાની સેવા કરી છે. મહાભારતની અંદર દ્રૌપદી, કે જેણે એની સાસુ માતા કુંતીની સેવા કરી. એવા આદર્શ ચરિત્રો આપણી સામે છે, પ્રગટ છે વાલા વૈષ્ણવો. જે આપણા જીવનમાં પ્રેમનો સંચાર કરે, એ જ શ્રીમદ ભાગવત, એ જ કૃષ્ણ કથા, એ જ આપણા ધર્મ ગ્રંથો, આપણા સદગ્રંથો ભાગવત, ગીતા, મહાભારત અને રામાયણ આપણને પોકારી પોકારીને કહે છે કે હૃદયમાં પ્રેમને પ્રગટ કરજો. પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં ભગવાનને જોજો. એવું આ દિવ્ય ભાગવત શાસ્ત્ર, કે જે આપણને ડગલે ને પગલે પ્રેમ કરતા શીખવાડે.
આના શ્રવણથી આપણા જીવનની અંદર પણ પ્રેમ આવે, આપણે બધા પરસ્પર પ્રેમ કરતા થઈએ. સ્વાર્થના સંબંધો આ સમાજમાં બહુ છે, પણ પ્રેમના જે સંબંધ છે એ જ સંબંધ સાચા. નહીં તો સ્વાર્થ માટે તો આપણે એકબીજાને મળીએ, પ્રેમ કરીએ, આદર આપીએ, માન આપીએ, એવા દાખલાઓ તો ઘણા મળશે. પણ જે નિસ્વાર્થ ભાવેથી પોતાના વડીલોની, માત પિતાની, ભગવાનની સેવા કરે છે, એ જ સંબંધો આજના સમયમાં સાચા છે. તો આ ભાગવત આપણને પ્રેમ કરતા શીખવાડે છે. પરસ્પર પ્રેમ કરીએ. સવારના કથાના ક્રમમાં નવયોગેશ્વરની કથા આવી હતી. હવે આગળ ભગવાનના સ્વધામ પધારવાનો સમય આવ્યો. દેવતાઓ વિનંતી કરે છે, સ્તુતિ કરે છે કે હે પ્રભુ, આપ આપની લીલાને સમેટીને સ્વધામ પધારો. ચરણ વંદના કરે છે. ભગવાન બોલ્યા કે મારું હજી એક કાર્ય બાકી છે. યદુવંશ યાદવોનો સંહાર કરવાનો છે, અને જ્યારે એ કાર્ય સંપૂર્ણ થશે, હું મારી લીલાને સમેટીને સ્વધામ પધારીશ. અને એમ કહેતા ભગવાન પ્રભાસ ક્ષેત્ર તીર્થમાં યાદવોને લઈને આવ્યા. તીર્થ સ્નાન કર્યું, દાન ઇત્યાદિ કર્મ કર્યા. ત્યાં ઉદ્ધવજી ભગવાનને મળ્યા, વિનંતી કરી કે હે પ્રભુ, આપ સ્વધામ પધારો છો, આપ મને પણ સાથે લઈ જાઓ. ભગવાન બોલ્યા, અરે ઉદ્ધવ, આપણે સાથે આવ્યા નથી તો સાથે જશું પણ નહીં. અને ત્યારે ભગવાને ઉદ્ધવજીને સત્સંગ કરાવ્યો. સંન્યાસ રૂપી ત્યાગનો ઉપદેશ આપ્યો. અને એમ કહેતા દત્તાત્રેય ભગવાનના 24 ગુરુની કથા કરી. ભગવાન કહે છે કે દત્તાત્રેય ગુણ ને ગુરુ માન્યો છે. જ્યાં જ્યાં એને સદગુણ જોયા, એ વ્યક્તિ જીવને દત્તાત્રેય ગુરુ માન્યા. અને એમ કહેતા વાયુ પાસે નિસંગતા શીખ્યા છે. વાયુ દુર્ગંધ પરથી જાય તો તે દુર્ગંધ લે છે, અને સુગંધ પુષ્પ ઉપરથી જાય તો સુવાસ લે છે. વાયુ ક્યાંય ફસાતો નથી, નિસંગ છે. જળ પાસેથી વહેતા રહેવાનું શીખ્યું. જેમ જળનો પ્રવાહ વહેતો હોય, તેમ આપણે પણ આપણું જીવન વહેતું રાખવાનું. અગ્નિ પાસેથી તેજસ્વીતા નો બોધ લીધો. ચંદ્ર પાસેથી ક્ષમતા, સૂર્ય પાસેથી તેજસ્વીતા, પ્રકાશ નો બોધ લીધો. અજગર પાસેથી શીખ્યા કે અક્રિયતા. અજગર કંઈ કરતો નથી, છતાં પણ ભગવાન એને જોઈતું ભોજન આપે છે.
સમુદ્ર પાસેથી કોઈ પણ વસ્તુનો વિશેષ સંગ્રહ ન કરવો એવો બોધ લીધો. સમુદ્ર કોઈ વસ્તુ પોતાની પાસે રાખતો નથી. પતંગિયા પાસેથી રૂપમાં મોહિત ના થવું એવો બોધ લીધો. હાથી પાસેથી શીખ્યા કે સ્પર્શ સુખ એ મોટામાં મોટું દુઃખ છે. હરણ પાસેથી શીખ્યા કે શ્રવણ સુખ પાછળ શિકારીના જાળમાં ફસાય છે અને મૃત્યુ પામે છે. માછલી પાસેથી જીભના સ્વાદમાં મોહ ન રાખવો. માછલી જીભના સ્વાદમાં મોહ રાખીને એમાં ફસાય છે અને મૃત્યુ પામે છે. અને એક નાના બાળક પાસેથી શીખ્યા કે જેમ નાના બાળકને માન અને અપમાન હોતું નથી, તે નિર્દોષ હોય છે, એમ મનુષ્યએ પણ નાના બાળક પાસેથી માન અને અપમાનની પરવા કર્યા વગર પોતાનું જીવન વ્યતીત કરવું જોઈએ. સર્પ પાસેથી નિસંગતતા શીખ્યા. આમ ભગવાને ગુરુ દત્તાત્રેયના 24 ગુરુની કથા કરી. ભગવાન ઉદ્ધવજીનો સંવાદ થયો. ઉદ્ધવજી વિદાય લઈને બદ્રિકાશ્રમ ને યાત્રા કરવા માટે નીકળ્યા છે. આગળ ભગવાને યદુકુળનો સંહાર કર્યો અને હવે આગળ ભગવાન એક ચરણ ઉપર બીજું ચરણ પધરાવી એક ઘટાધાર વૃક્ષની નીચે પારધીના બાણની પ્રતીક્ષા કરતા સમાધિ અવસ્થામાં પોતાના નેત્રોને બંધ કરી બિરાજમાન થયા છે. આ પારધી બીજો કોઈ નહીં પણ રામા અવતારમાં ભગવાને જેને ચોરી છુપેથી માર્યો હતો એ સુગ્રીવનો ભાઈ બાલી એ જ આ પારધીનું રૂપ ધારણ કરીને આવ્યો અને એક બાણ છોડ્યું. આકાશમાં દુંદુભી વાગવા લાગ્યા. દેવતાઓ પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા અને ભગવાન પોતાની લીલા સમેટીને એક દિવ્ય રથ ત્યાં પ્રગટ થયો અને એ દિવ્ય રથમાં બિરાજમાન થઈને ભગવાન પોતાની લીલા સમેટીને સ્વધામની યાત્રા માટે પધાર્યા છે. ભગવાનનો જ્યારે ઉદ્ધવજી સાથે સંવાદ ચાલતો હતો ત્યારે ઉદ્ધવજીએ ભગવાનને વિનંતી કરી હતી કે ભગવાન આપ જ્યારે સ્વધામ પધારી જશો ત્યારે આ કળિયુગના જીવો કોની શરણે રહેશે, કોનો આશ્રય લેશે? ત્યારે પ્રભુએ પોતાનું સ્વયંનું તેજ પુંજ એ પ્રકાશ શ્રીમદ ભાગવતમાં પધરાવ્યો અને આજ્ઞા કરી કે મારા અનઅવતાર કાલમાં શ્રીમદ ભાગવત એ મારું જ સ્વરૂપ માનજો. જે જીવ
આ કળિયુગમાં ભાગવતનો આશ્રય લેશે એનું કલ્યાણ થશે. આમ ભગવાન સ્વધામ પધાર્યા. એકાદશ સ્કંદને આપણે અહીંયા જ વિરામ દઈ. આવો 12મા સ્કંદમાં પ્રવેશ કરીએ. 12મો સ્કંદ એટલે કે આશ્રય લીલા. 5 પ્રકારના આશ્રયો: કૃષ્ણાશ્રય, ભગવદ નામનો આશ્રય, ભાગવત આશ્રય, શ્રી વલ્લભ ગુરુનો આશ્રય અને કોઈ ભગવદીય ભક્તનો આશ્રય. 252-84 દેવી જીવો. કળિયુગમાં જીવોએ આ 5 વસ્તુનો આશ્રય કરવો જોઈએ અને એમાંથી કોઈ એક આશ્રય પણ જો એ દ્રઢ કરે તો આ કળિયુગમાં એનું કલ્યાણ થશે. આગળ કલયુગના રાજવંશનું વર્ણન આવ્યું. કલયુગ જ્યારે ચરમ સીમા ઉપર પહોંચશે એના 4થા ચરણમાં, ત્યારે ભગવાન કલ્કી અવતાર ધારણ કરીને પ્રગટ થશે અને સતયુગની સ્થાપના કરશે. અધર્મનો નાશ કરશે અને ધર્મની સ્થાપના કરશે. બોલીએ કલ્કી નારાયણ ભગવાન કી જય. અહીંયા શુકદેવજી મહારાજ કલયુગનું વર્ણન કરે છે. કલયુગમાં 4 વર્ણ જેવું કશું રહેશે નહીં. ગાયોની હત્યાઓ થશે, જેને આપણે માતા માનીએ છીએ, જેનું આપણે પૂજન કરીએ છીએ, એવી આપણી ગૌમાતા. ને આપણે જોઈએ છીએ કે આપણા ભારત દેશની અંદર કેવી એની સ્થિતિ છે. અને હવે તો ગામડાઓમાંથી પણ પહેલા એવી એક પ્રથા હતી કે ઘર ઘર ગાય અને ઘર ઘર ગોવિંદ, ઘર ઘર ગોપાલ અને ઘર ઘર આનંદ રહેતો. આપણા જીવનમાં દુઃખ આવવાનું કારણ છે કે આપણા ઘરમાં ગાય રહી નહીં અને આપણા ઘરમાં ગોવિંદ રહ્યા નહીં. આપણા ભારતની પહેચાન છે પ્રિયજનો, એક ગાય, એક ગીતા, એક ગંગા અને ચોથું ગોવિંદ. ગમે તે દેશમાં જઈએ પણ જેનાથી આપણો આ ભારત દેશ શ્રેષ્ઠ છે, સર્વોત્તમ છે, પવિત્ર છે, એવી આપણી આ ગૌ માતા. જેટલું બને એટલું વાલા વૈષ્ણવ ગાયોની સેવા કરજો. નિયમ રાખો કે અઠવાડિયામાં એક દિવસ પણ કદાચ આપણા ઘરમાં ગાય ન હોય, આપણે સેવા, આપણે મોટા શહેરોમાં રહેતા હોઈએ, એક નાનકડો નિયમ રાખજો કે અઠવાડિયામાં એક દિવસ ગૌશાળામાં જઈને ગાયને ગ્રાસ ખવડાવીશ, ગૌશાળામાં ગાયની હું સેવા કરીશ. અને બીજો એક નિયમ કે હું નિત્ય ગાયનું ગ્રાસ કાઢીશ, ગૌ ગ્રાસ આપીશ.
અને પોતાના હાથેથી ગાયને ઘાસ ખવડાવીશ. બીજું કાંઈ ન થાય તો આટલો નાનકડો નિયમ તો લેજો જ. અમારા દાદાજીનો એવો આગ્રહ કે આપ ગમે ત્યાં બિરાજતા હોય અને ભોગ સર્યા પછી જ્યાં સુધી ગાયને ઘાસ ન ખવડાવે આ ભોજન નથી લેતા. અને અમને પણ એવી જ આજ્ઞા કરી કે નિત્ય ગૌને ઘાસ કાઢજો. કલિયુગનું વર્ણન કર્યું. તીર્થોમાં પાપાચાર વધશે, લોકોનું આયુષ્ય, લોકોની બુદ્ધિ અલ્પ થશે. કળિયુગમાં વાળ અને નખ વધારવાની ફેશન નીકળશે. કળિયુગમાં માનવનું આયુષ્ય માત્ર 20 અને 30 વર્ષનું બની રહેશે. આયુષ્ય ધીરે 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 ઘટશે. કળિયુગનું વર્ણન કર્યું. પુરાણોમાં એક પૌરાણિક કથા આવે છે કે એકવાર ભગવાન 5 પાંડવોને બોલાવ્યા અને કહ્યું કે હવે ધીરે ધીરે ઘોર કળિયુગ આવી રહ્યો છે. તમે જેટલું બને એટલું ધર્મ કરજો, નહીં તો આ કળિયુગ તમારો નાશ કરશે. સાવધાન રહેજો. અને એ કહેતા ભગવાન બોલ્યા કે આ સમયમાં તમને જે પણ કઈ વિચિત્ર ઘટના દેખાય એ વિચિત્ર ઘટના મને આવીને કહેજો. 5 પાંડવો ભગવાનનું કથન સાંભળી નગરચર્યા કરવા માટે નીકળ્યા. સમય વીતતા જ્યારે બધાએ એક વિચિત્ર ઘટના જોઈ ભગવાન પાસે પાછા આવ્યા. યુધિષ્ઠિર રાજાએ ભગવાનને કહ્યું કે પ્રભુ, મેં નગરમાં 2 શુંઢ વાળો હાથી જોયો, જે એક શુંઢથી પોતાનું જળ પીવે છે અને બીજા શુંઢથી પક્ષીઓનું જળ પીવે છે. ભગવાન બોલ્યા, આ કળિયુગના નેતાઓ છે, જે પોતાનું દ્રવ્ય તો લેશે પણ સાથે સાથે અન્ય પ્રજાજનોનું પણ દ્રવ્ય